દિવસો સુધી રોજના ખોરાકને બદલે શરીરમાં ફળો જાય તો શરીર સપોર્ટ કરે? હા. જુઓ મારો અનુભવ 20 ફેબ્રુઆરીથી આજની તારીખ 30 એપ્રિલ 2026 સુધીનો કુલ 70 દિન. રૂટીન એનું એ જ, સવારે 2 કલાકની એક્સરસાઇઝ, એમાં 1 કલાકનું ચાલવાનું, દિવસ દરમિયાનનું મારું જે કન્સલ્ટિંગ છે એ, અને વાંચન લેખન. ઊંઘ સારી આવે? વધુ સારી. આપણે જે રોજનો ખોરાક છે એમાં શરીરની ઘણી બધી શક્તિ ખોરાક પચાવવામાં અને ન પચેલો ખોરાક બહાર ફેંકવામાં જતી રહે છે, અને તોય શરીર કચરો રોજ બહાર ફેંકી શકતું નથી. જ્યારે આ પાચન તંત્રને અને સિસ્ટમને આરામ મળે એટલે પહેલા તો એ આ બધું સરખું કરે છે, અને પછી એની પાસે ટાઈમ વધે અને સફાઈ સારી થઈ જાય તો જૂનું જે પડી રહેલું છે એને ક્લિયર કરવામાં એ વધુ મહેનતથી ખૂણે ખાતરે સફાઈ કરે છે. બાળવાનું કામ થાય ઘરમાં એટલે કચરો દૂર થાય, પરંતુ પોતું થાય વધુ સારી રીતે થાય. અને જે દિવાળીની સફાઈ થાય છે કે તહેવારની, એમાં આખું ઘર ખૂણે ખાતરેથી સાફ થઈ જાય ને, બસ આ એવી સફાઈ અહીંથી પગના અંગૂઠા સુધીની, જે આખી સિસ્ટમને તરબતર કરી નાખે. આનો ફાયદો શું? 2006 થી અત્યાર સુધીમાં આ 16મી વાળા પ્રયોગ આજે પૂરો થઈ રહ્યો છે. અને એમાં શરૂઆતમાં કાળી દ્રાક્ષ અને જરૂર પડે ત્યારે દૂધ, એ રીતે જ 3-4 વર્ષ કર્યા હતા. વિથ ધ ટાઈમ અમુક વાર ખાલી કેરી, મિક્સ ફ્રૂટ્સ, એ રીતે કરતો રહ્યો. અને આનો લાભ મને અસાધ્ય કે કષ્ટસાધ્ય રોગના દર્દીઓની સારવારમાં મળે છે. કારણ કે ઓટોઇમ્યુન ડિઝીઝ, જીનેટિક રોગ, પથારીવશ દર્દી, કેન્સરના દર્દી, આ બધામાં રસ્તા વિજ્ઞાનના બંધ થઈ ગયા છે. તો દર્દી કરશે શું? એની જે દવા ચાલુ છે ભલે રાખે, સાથે ખોરાક અને થોડી અમારી સિસ્ટમ, બસ આ બે ભેગું થાય તો દર્દીના દિવસો વધુ સારા જાય. એમાંથી થોડાક મજબૂત મનના લોકો લાંબુ જીવી પણ ગયા અને પોતાની બીમારીમાંથી મુક્ત પણ થઈ શક્યા. બસ આ એક જાતનું એવું તપ છે જેમાં તપ કરનારને ફાયદો મળે છે. કોઈ માણસ મીઠાઈ બનાવે તો એ મીઠાઈ એને તો મળવાની જ છે ને. એમ આ જે ડિટોક્સિફિકેશનની મીઠાઈ છે એનો ફાયદો એ થાય છે કે શરીર હળવું ફૂલ કાગળ જેવું થઈ જાય છે. રાતની ઊંઘ છે એમાં ઊંડાણ વધી જાય છે, અને સવારે જાગ્યા પછી સાચા અર્થમાં દોડવાનું મન થાય છે. તો દોસ્તો, 70 નહીં તો 7, 7 નહીં તો 7 કલાક તમે આવું કરી શકો છો. એક ટાઈમનું તમારું જે મિલ છે, બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર, જેમાં ઓછી ભૂખ લાગતી હોય ત્યાં આગળ આને સદીઓની ટેવથી ભરી દેવાને બદલે એને ભરો, પણ તમારા મનગમતા ફળથી. એકલું ફળ ન ચાલે અને તમે બહુ જ ગુલામ છો જીભના, તો જોડે થોડા મમરા લઈ લેજો. પણ પેટને ભરેલું છતાં ખાલી રાખવાનું શરૂ કરો, અને જુઓ તમારા શરીરની વધેલું પેટ, નબળું પાચન, ઉબકા, ઓડકાર અને પથારીવશ તમને જીવવાની મજા નથી આવતી, રડી રડીને દિવસ જાય છે, એ બધા દિવસો બદલાઈ શકે છે.